અત્યારે મનહુચ્ચોથી અત્યારે હોમો આવ્યો કોકાડિયા કરવી પડશે. કોઈ ખોવણું છે બોય? ના ના તો વળ બીજી જલાણી છે? ના રે, તો ચમ નેચુતાજી હેડો છો? એટલે તમારો જ વિચાર કરતો તો. મારા વિચાર કરતા હતા. ઓએ કીધું હવે ગમે તે કરીને હરીભાઈને પૈસાનો વડ કરી આલું એમ. પણ આપણે 12 મહિનાથી મારી જોડે માગતા નહીં. હે મારી ચિંતા થાય છે? ઓએ ઓએ તો આ તો વાયદો તો ખબર છે ને? વાયદો હતો પણ તમારું વ્યાજ કેટલું થાય છે કેજો. વ્યાજ જવા દો. મેં શું કીધેલું હતું? અલ્યા વ્યાજ તો આલવું પડે. તાણી 12 મહિનાથી પૈસા માંગો તો વ્યાજ વગર અલાય મારા પૈસા. એટલે વાઘુજી મેં શું કીધું? મારે વ્યાજ જાતું નહીં કરવાનું, વ્યાજે લેવાનું છે અને મૂડી લેવાની છે. ઓવે બરાબર. તમારા જોડેથી મારે આજ 1 રૂપિયો બાકી રાખવાનો નહીં લ્યા. મારી વાત સાંભળો. જો ખરેખર પૈસાનો વડ નતો પડ્યો ને એટલી ગળા મેં ધરીને ધોન ગાધું નહીં કે રાતે ઊંઝ્યો નહીં. હવે પૈસાનો વડ પડી ગયો છે, તમારા પૈસા તમને મળી જાય. હેડો તન તમારા ઘેર. હું એમ નહીં કહેતો, હા કાલે વહેલા નાઈ ધોઈને આવતા રહેજો. એટલે અત્યારે હું નાઈને જ આવ્યો છું. મેં કહું છું ના ના હવારે પૈસા આવશે મારા ખાતામાં એમ. બરાબર. આ તમારી હવાજ, પછી કાલ, પછી 15, 1 તારીખ, 25 તારીખ, 20 તારીખ, 15 તારીખ, આ બધી તારીખો ચમ મળતી નહીં લ્યા. તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ. જે તારીખે પૈસા આલજો મને. હા? સની દેવલનો ડાયલોગ માર્યો યાર. સની દેવલનો ચટ્ટાવાળો ડાયલોગ અદાલતમાં મારા ડાયલોગ. હાલ તો તમે મને જોની લેવર જેવો કરીને મેલ્યો છે. લે ડાયલોગ ની જો વાત કરો છો. મારી વાત સાંભળો. ઓવા 10 જોડી બૂટ ગઈ ગયા મારા. તમારા ઘરે હેડી હેડી લ્યા. એટલે પૈસા જાણી આલવાના છે. અરે ભાઈ પબ્લિક તાકી હા હવે પબ્લિક ની ચિંતા થાય છે. હવે ઇજ્જત નહીં પડી સચમ. અલ્યા આબરૂ એટલી બધી વાલી હોય તો પૈસા આલી દો કે લ્યા. હા? બસ પૈસા લઈ અને હરીભાઈ નું ઘર ભૂલી જવાનું. આમ તો દોડી દોડી આવતા. હરીભાઈ આટલા આલો, હરીભાઈ આટલા રૂપિયા આલો. હવે હરીભાઈએ ઓછો મેચી પૈસા આલ્યા છે તમને. અરે ભાઈ મારો નિયમ જ છે વધારાનું આ ના. તમારો નિયમ છે. બધા મંત્રી નાખવાના. એટલે એવું નહીં, પૈસા તો આલવાના જ છે. તમારા પૈસા લાખે ખોટા નહીં બે થાય. ચોથે ખોટા થોય પરસેવાના રૂપિયા છે. ઓવે તમે ભીડમાં કામ કર્યું છે ને એની હું કદર કરું કદર. હવે કદર જવા દો. વાઘુજી મારે મારા 20,000 રૂપિયા જોવી. અરે ભાઈ જબાનની કિંમત હોય પછી હવારે કીધું એટલે હવારે પૈસા તમને મળી જાય. અલ્યા તમારે ક્યાં જબરની કિંમત છે? ઓવે ના ના નહીં જબરની કિંમત કે નહીં તમારી કિંમત. એટલે કાલ આગા પાછું નહીં થાય. કાલ વહેલા આવતા રહેજો. વહેલા 100 વાગે આવજો. ચાય મારા ઘેર આવીને પીજો બસ. અલ્યા તમે ચાની વાત જવા દો. મારું લોહી પીવાનું ચાની બંધ કરશો તમે. એટલે આલ્યો લે અરે ઠંડા થઈ જો આલ્યો પૈસા. વાઘુજી પહેલી છેલ્લી વાત કાલ હવારની આજ હોજે આ હરી તમારા ઘેર આવશે અને જો તમે પૈસા નહીં આલો મને ખરેખર તમારા ઘરના બધા વાહન બહાર ઉછેડી મેલ્યો અને વાહન અંગા તમે બહાર પડ્યા છો એટલું સમજી લેજો. મારા ઘરમાં બધા સ્ટેલના જ વાહન છે. હવે કંટાળી ગયો છું તમારાથી. ઘરનો કબજો લઈ રહ્યો હું. હા અત્યારે મંદિરે દર્શન કરવા જાઉં છું ને એટલે હાથ નહીં પાડતો તમારા ઉપર. તો ભલા આદમી મંદિરે દર્શન કરવા જો છો માથાકૂટ કરી ના જવાય યાર. પૈસા તમારા લાખે ખોટા નહીં થાય બસ. અલ્યા ભાઈ અમારે કોઈ ઝઘડા નહીં કરવા, માથું ગરમ નહીં કરવું, પણ હોમે મોડા એવો છે લ્યા. વ્યાજ કેટલું થાય વ્યાજ? હોજે તમારા ઘેર સોપડી લઈને આવું છું ને એટલે પૈસા મને આલી દેજો. પછી કહેજો કે આટલું વ્યાજ થયું છે. પણ મારા ખાતામાં હવારે પૈસા આવી છે. અરે હવારે આવી કે પછી પમદાડે આવી, મારે આજ હોજે પૈસા જોવી એટલે જોવી. શું કીધું? ના ના હલવાના છે. વ્યાજ કેટલું થાય? આજ હોજે તમારા ઘેર હું સોપડો લઈને આવ્યો ને એટલે જોઈ લેજો કે આટલી મેં મૂડી લીધી હતી અને આટલું મારું વ્યાજ થયું છે. હવારે આવી જાજો ચોપડો લઈ. હોજે આજ હોજે મારે પૈસા જોવી ના કે વાઘુજી હતા નાતા થઈ જાય. હા સારું હેડો. સારું હેડો. બકાવ દેહને પડ્યા છે. હાલ જોયો લે ગોમ વચ્ચે આબરૂ લીધી છે ને એટલે પૈસા હવે હાલ દેયો. અને અમે મારતો હાલવાના જ હતા. આબરૂ છે? આબરૂ છે તો લેવું મૂલ્યા. હે હવારે હો એકદમ મજૂરો કરતા જોરાવે છે અને પૈસા લઈ લઈને બેસી જાય છે. કેમ આ શરીરની કિડની વેચી મારો અમે તમારી જિંદગી તો ફેલ છે લ્યા. હાલો લે થોડા ઠંડા થો. ગોમની વસ્તી અરે આપણે શું ઠંડો થાવ? હે શું ઠંડો થાવ? હવારે આવી જાજો. હવારે હોજે આવ્યો. ખોજે કોઈની સટકવું પડશે. હા હોજે પૈસા નહીં મળી તો ઘરની બહાર ઉછેડી મેલ્યો તમને લ્યા. સારું હેડો. ઓવે એ આવજો. આવ્યો હોજે આવ્યો. સારું. મારા ઓળશા લોહી પી જા. રસ્તો જ બદલી નાખ્યો નાખો. હવે કયો ઉઘરણીઓ આવે હોય કણ. ઓ તારે હજી ઓમ તાકો
એટલે તમને જ હોકતો તો ને તમે મળી ગયા. શું ભલા આદમી મને હોકતા હતા, અત્યારમાં વહેલાનો વાયદો કરીને ઘેરથી આવી જવાનું. ગળાની સોગંદ ઈ માટે જ જોતો, પણ થોડા લોચા પડી ગયા. શું કરવા? અરે હું લોતા પડે ભલા આદમી, તમને શરમ આવે છે, શરમ આવે છે. એક તો વાયદો સાચો આલો. અલ્યા ગળાની સોગંદ, મને હરીભાઈ ગામમાં ભેગા થયા નહીં એટલે કીધું ભૂપતજીને જોયા હતા એટલે કે મંદિરે જ્યાં હસી જો એટલે જ હું આરા રસ્તે રહીને આવ્યો. એટલે ભૂપતજીનું ઘર તમે નતું જોયું? હા હા, એટલે વાત એવી હતી. એટલે હું વાત હતી જો હા. છે ને હા મારે તમારા અને હરીભાઈના પૈસા પટાવવાના છે, બરોબર? કારણ કે તમે ખાસા સમયથી ટક્કર ઝાલી રહ્યા છો ઓય. અને વ્યાજ હંગાત તમારે પૈસા આલવાના છે, બરોબર? વ્યાજ ના મેલો સાઈડમાં, ખાલી મને મારી મૂડી આલ દો. આલવું પડે, વ્યાજ આલવું પડે. ઓય તાણી. બાગુજી હવે 7,000 રૂપિયા હું તમારા જોડે માંગુ છું, કોઈ લાખો રૂપિયા નહીં માંગતો. ભૂપતજી આટલા દાડા હું હાવ ખાલી હતો, બરોબર? પણ મારો એક નિયમ છે કે વધારાનું ના કોઈને કોઈ કહેવું અને હરમનું ના કોઈ લેવું, બરોબર? એટલે આપણે નરમનો 1 રૂપિયો ના પોહાય. ગળાની સોગંદ તમારા પૈસા લાખે ખોટા નહીં થાય. એટલે મારે હરમનું નહીં જોતું, મારે વ્યાજ નહીં જોતું, ખાલી મને મારી મૂડી આલ દો બાગુજી, એટલે હું રાજી થઈ જાય. ભાઈ એમ રાજી ના થવાય લ્યા તાણી. અને મારે એવી રીતે રાજી ના થવાય તમને વ્યાજ ના આલું તો તાણી. એટલે 12 મહિના ઉપર થઈ ગયું પૈસા આલે અને ભલા આદમી તમે એમ કહો છો કે મારે વ્યાજ નહીં જોતું. એવું નહીં બાગુજી, હું વ્યાજ ખાતો નહીં, મને ખાલી 7,000 રૂપિયા આલ દો એટલે આપણો હિસાબ પૂરો. ખરેખર ભૂપતજી એક વાત કહું, હા હું ખરેખર હાલ કોઈ પૈસા નહીં આલી કહેતો, પણ મને શરમ આવે છે. એમ તમારા જેવા મોણાથી મારે મોઢું હંતાડવું પડે ને, ખરેખર મને શરમ આવે છે. એટલે પણ અમે તો કીધું ભલા મેં મોઢું હંતાળો, તમે તાર હોમી સાથે હેડો. એટલે ખીચામાં 1 રૂપિયો નતો એટલે તો કંટાળીને મેં ઘર ઉપર લોન કરી છે કે જે માણસને મારો સમય હાચવ્યો અને આબરૂ હાચવી નહીં એટલે આપણે પછી એની આબરૂ હાચવવી પડે એમ. એટલે તમે ઘર પર લોન કરી? ઓય ઘર ઉપર લોન કરી. ઓહ વાઘુજી, કેટલી લોન કરી? ઘર ઉપર 7 લાખની લોન થાય. 7 લાખ રૂપિયા? પતરાવાળા ઘરના? એટલે પલોટની કિંમત છે, પલોટની એમ. હા એ હાથું પલોટ મૂકો છે. ભૂપતજી હા જો હવે ઘર રહેવું હોય તો રે, જવું હોય તો જાય, પણ ખરેખર કોઈના પૈસા લઈને રાજી નહીં થવું. ગળાની સોગંદ. એ વાતે સાચી હો બાપુજી, વ્યવહાર હાથો રખાય. એટલે લોન ને કાગળિયા બધા થઈ જશે, હા પણ એક ખાલી નિયંત્રકની વાત માટે લોન કેન્સલ થઈ ગઈ. ચમલા બાપુજી વળી કેન્સલ ચમ થયું? એટલે ફાઇલ ચાર્જ માજો તો ભૂપતજી, અને ગળાની સોગંદ 1 રૂપિયો મારા જોડે હતો નહીં એટલે હીરો એવું કહે છે ખબર છે કે ફાઇલ ચાર્જ વગર હું લોન ના આલું. એટલે કેટલો છે ફાઇલ ચાર્જ? 500 રૂપિયા જ છે, નહીં વધારે. 500 રૂપિયા? 7 લાખની લોનમાં 500 રૂપિયા ફાઇલ ચાર્જ? ખરેખર 1-2 ની લોન હાથમાં આવી જાય. એટલે આ લોન સરકારી છે કે પ્રાઇવેટ? હા પ્રાઇવેટ છે. પ્રાઇવેટ છે? અરે વાઘુજી, પ્રાઇવેટમાં તો ફાઇલ ચાર્જ વધારે થતો હશે. એટલે એ તો કોક 7 લાખ રૂપિયા આવે ને હા. એમાંથી કપાવાના છે, પણ આ તો મને લાગે એજન્ટ ને ખાવા છે એમ. હવે આપણે તો મજબૂરી છે એટલે હાલવા પડી. ના ના એ સાચું, મજબૂરીનો ફાયદો બધાય ઉઠાવે. હા હમણાં 500 રૂપિયા ના હાલે તો હમણાં આખી ફાઇલ કેન્સલ કરે તો આપણે ના ઉભા રહે. ઓ વાત સાચી છે. એટલે આ 500 રૂપિયા ભરશો એટલે ફાઇનલ લોન થઈ જાય? ઉવે તરત જ. ખાજો ગળાની સોગંદ. અરે ગળાની સોગંદ. અરે વાઘુજી, શું કરવાનું હવે? એક કામ કરો, તમારા જોડે પૈસા નહીં, લે આ 500 રૂપિયા ભરી દેજો. એ મેં પૈસા નહીં માજ્યા લ્યા. અરે ઉવે. ના ના તમને એવું લાગશે કે વળી વાઘે પાછા બકાઈ જાય એમ. અરે વાઘુજી એવું નહીં, ભલા આદમી હું મજબૂરી સમજુ કોકની વાત કરો છો, અને આપણો હિસાબ જો 7,500 રૂપિયા. ખરેખર ભૂપતજી એક વાત કહું, ખરેખર તમે ભગવાન જેવા છો. તાણી 12 મહિના ઉપર સમય થયો, હું તમને પૈસા હાલતો નહીં તોય તમે આ 500 રૂપિયા આલ્યા અને મારી કદર કરી એમ. એટલે આ લોન થાય એટલે તમે તાર મને તરત પાછા આલી દેજો. એટલે તમારે વ્યાજ કેટલું થાય છે? વ્યાજ નહીં જોતું મારે. ના વ્યાજ તો હું આલ્યો જ. હા તો વ્યાજ અંગાથ આલો તો 12 મહિનાનું વ્યાજ 3,000 રૂપિયા આલજો, એમ કરીને 10,000 રૂપિયા રાઉન્ડ ફિગર કરી આલજો. હા બરોબર. હો સારું સારું. લે વાઘુજી હું જઉં હો. અને ઉછીના જોતા હોય ને તમારે અડધી રાતે જરૂર પડે નહીં તો પૈસા લઈ જાજો. આ પેલા માગતા આવી જાય પછી ઉશીના માજુ. ચિંતા નહીં કરવાની. હો સારું. વાઘુજી ખટક રાખજો લોનની હો, કાગળિયામાં. ફાઇલ આખી તૈયાર થઈ ગઈ છે, તમે તાર હવારે આવીને પૈસા લઈ જાજો બસ. હારું હો? હારું. ઘેર નહીં તો તું બહાર આય તાન હેડ. જોઈ જા તાર કાકો. કીધું તો ખરા ઘેર નહીં. એટલે જ્યાં તો આગળ મેં આમ પૂછ્યું ચી જગ્યાએ જ્યાં છે એમ. હવે માર કાકો કઈ જગ્યાએ જાય મને નહીં ખબર ફૂમતા કાકા. એવું એમ? કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. બાપ બેટા બે ને જવાબ આલતો તો જબર આવડી ગયો છે હવે. પણ હા આજ તો નહીં હટવું હોય થી. પૈસા લીધા વગર નહીં હટવું હોય થી. હા એટલે હું તમે એકણ બેહી રહ્યો હા, કેમ? એ માટે હે ને બેહો કોઈ.
એવું એમ તો પછી એમ હાટે ખાના બેહું એમ હા તો પૈસાની વાત જોઈને થોડું કઈ બેહી રહેવાનું હોય તમારે ભાઈ વસૂલી કરતા મને આવડે છે હા અને ચિંતા કરું છું ને એ તો તું ખાલી ચમ એટલે ધમકી આલો મન હા ફૂમતાઈ, પૈસા આલવાના છે કે નહીં પૈસા તો પૈસા આલવાના છે કે નહીં બીજો જવાબ કોઈ ના દો પૈસા આલવાના છે કે નહીં અલ્યા બીજો જવાબ નહીં પૈસા આલવાના છે કે નહીં કહેવા તો દો પણ એ તું ના બોલ વચ્ચે તું ના બોલ હા વર્ષો વીતી ગયા લે વર્ષો વીતી ગયા હા બનાઈ લઈ ગયેલો છે તું પૈસા હોકમ ઉઠા પૈસા આલવાના છે કે નહીં અલ્યા તમાર બીજી ત્રીજી વાતની પૈસા આલવાના છે કે નહીં પૈસા આલવાના છે કે નહીં ચાલ જાઓ હડો જાઓ. પૈસા લાવો હડો નકે તમે લીધા જ હોય ને એવું વાત થઈ જાય એમ આ બોસો હું ભાગી નાખો હું કમ્પ્લેટ ભાગી નાખો અલ્યા વડીલ પૈસા આલવાના છે. ચાલ લેતા આવો. મારી વાત સાંભળો, તમારા પૈસા લાખે ખોટા નહીં થાય. તમે આલ્યા છે એટલે તો આલવાના જ છે. અને મારો અમે નિયમ છે કે વધારાનું ના કોઈને કોઈ કહેવું અને હરમનું ના કશું લેવું. એ ગમે તે હોય મને પૈસા આલો બરાબર છે જો મારે છે ને ઘર ઉપર લોન તૈયાર થઈ ગઈ છે હે બરોબર, હે. એટલે હવારે મારા ખાતામાં પૈસા આવી જાય. હવારે 100 વાગે વહેલા આવી જાજો. મારા ઘેર રેડા જેવી ચા પાયો અને તમારા પૈસા આલી દેજો. પેલા 10,000 રૂપિયા આલો હાલ એટલે વ્યાજ કેટલું થાય છે? હે વ્યાજ વ્યાજ તો હું પછી જ આવ્યો પણ 10,000 રૂપિયા આલો એમ વ્યાજ આલવું પડે હોય હે? તાણી. અહીંયા મૂડી આલી પેલા તું યાર વ્યાજની પથારી ફેરવી તું એમ કઈ ખરેખર કેટલો સમય થયો યાર. હું તમને વ્યાજ ના આલું નહીં તો ગામમાં કોઈ મારો વિશ્વાસ ના કરે હોય. 10,000 રૂપિયા ઘટ હાલ હાલ હા. હવારે ઓ વડીલ કયા થાવ ને હવારે પૈસા મળી જાહી. હે? હવારે વહેલા પૈસા મળી જાહી. કે હવાર કરી કેટલી વખત મને બકે બકીને કાઢેલો બરાબર હું અત્યારે પૈસા લીધા વગર નહીં દઉં નકર કાયદેસર તારે જીસીબી મગાયો અને તારું ઘર પર આવ્યો ફૂમતા કાકા હાલ દે અહીં મારા કાકા પૈસા કાલ સાહેબો સહીઓ ના કરી ગયા બધી? કરી ગયા. અને મારી વાત સાંભળો, 10,000 જોવી છે કે પછી વધારે ઉછીના જોવી છે? મારે વ્યાજ નહીં લેવું. 10 જોવી છે હાલ એટલે જરૂર હોય તો લઈ દો. તમે તાર જાણ આલવા હોય ત્યાં આલજો. 10 જોવી છે પછી વ્યાજ અને મૂડી અને બધું જાય એમ હા વસૂલ તો કર્યો વાઘું નહીં છોડું હા મારી વાત સાંભળો, હું તમને 1 લાખ રૂપિયા આલ્યો બરોબર, એટલે તમે જાણી મને પાછા આલો ની તાણી તમારા 10,000 કાપી અને મને 90,000 પાછા આલજો. એવું એમ હા મારે તો હાલ જ જોવી મારે પૈસા હાલ જ જોવી હા બાકી હું છે ને હા હા તે આલવાના છે. પૈસા આલવાના છે કે પછી પેલા બધું જોવું છે હે જો અરે હાલ દે અહીં. હે હાલ દે અહીં મારા કાકા પણ તમે કેમ કરાડ્યો ચા બનાય ફૂમતાઈ માટે ચા બનાય. પણ કાકા કીધું તો ખરા કે હાલ દે અહીં. એટલે ચા બનાય જાય ગલ્લેથી એના નોમે દૂધની થેલી લેતો હોય ને ચા બનાય હેડ. અમે દૂધ થઈ લાવવાની ફૂમતાઈ મારી વાત સાંભળો, ઈએ મળી જાય, તમારું વ્યાજે મળી જાય અને આ દૂધની થેલી ના મળી જાય. ચિંતા કરશો નહીં. એ બધું કશું નહીં પૈસા લાયતું અત્યારે પૈસા અરે લાય તમને મનાતું નહીં તું કાકા મારા સોગન ખાઈ લેજો તમે કે કાલ તમે હોય ને પૈસા હાલ દેવો મારા સોગન ખાઈ લો તમે તાર કાલ પૈસા તમે ના આલું તો અભાની સોગન બસ. કેટલા વાગે હા? કેટલા વાગે વહેલા 100 વાગે ચા પીધા વગર આવજો. ચા પીતા વગર હા બરાબર તાણી. કશો વાંધો એટલે નહીં. તમારા પૈસા લાખે ખોટા ના થાય ફૂમતાઈ. વાહ. ઓય, ના હાલવા હોત ને, મારી વાત સાંભળો, તમારા પૈસા ના હાલવા હોત ને તો વાઘુજી કહીએ ઘર મિલી નાહી ગયા હોત. હોય એટલે તમને થોડી કઈ શરમ આવે છે તાણી? ભલા આદમી હોય કે ના તમે દાદાગીરી કરો યાર તાણી. અમે તો હવે પૈસા લીધા એટલે અમારે તો કોઈ બોલાય જ નહીં તમને. ધક્કા કાન મારી. હે? ધક્કા તો જોયા? એ મારે ઊંધું નહીં કરવું આ કાન બરાબર અલ્યા, તપી જાય એમ અને કાલ હવે પૈસા દોવે હા ને કા બંકો તને ખબર છે એમ કે નહીં. ઠેરથી આઠનો છૂટો છે એમ નહીં. અને ગમે એવા ભમાયા વગર મિલતો નહીં અને તું એકલો બાકી છે ખાલી અલ્યા હાલવાના છે ફૂમતાઈ, હાલવાના છે ડાબડી મીઠા હાલવાના છે. ખબર નહીં પડતી લે, તું તો મારું ભાઈ બનશે તાણી. કે કાલ હવે જ પૈસા દોવી બરાબર એમ. કાલ હવાર આલ દેજો. ચિંતા કરશો નહીં, પૈસા મળી જાય તાણી. 100 વાગે તમે તાર ચાય મારા ઘેર આવીને પીજો બસ. કશો વાંધો નહીં. અને લાખ રૂપિયા લઈ જાજો તમે ખાલી. કાલ- પછી મને છે ને 90,000 રૂપિયા આલજો એમ. કાલની સવાર વાઘુજી ના ઘેર હા બરાબર હે હાલ અને દેવાના. છોકરાને સોગન ગાધે ને સાચું કહું આ છોકરાને તે છે ને એ છોકરાનો ખાઈ ખાઈ મોટો જ કર્યો છે અલ્યા સોગન છોકરાના કોઈ જૂઠા ના ખાય
કોઈ ના ખાય ખબર નહીં પડતી આ યાર દાડાથી જુઠ્ઠા નહીં ખાધા માર કાકે કદી સોગન તાણી, કદી ના ખાવ એક પૈસા માટે જૂઠા છોકન ખાવ લે એ તો ખરી વાત છે લે તું તો હાવ ચકરી નીકળ્યું યાર ખરેખર પૈસા તો ફેરથી કમાવાય તાણી સુમતે પૈસા મહત્વના નહીં સંબંધ મહત્વનો છે ઓએ તમે શરમ આપી દો ને તમે તો મારા ભાઈ બનશો એટલે બનાવવાની વાતો થોડી મેલવાની એ બરાબર છે કાલ હવે પૈસા જોઈ મારે જો ભલે તમે ગમે એવી ઉઘરાણી કરી મારા ઘેર આવીને મારા વાહન નાહી દીધા આ લાદ્યો ફોડી નાખી બરોબર ભલે તમે તોફાન કર્યું તોફાની તો બંકો છે જ તોફાની બંકો છે જ એમ નહીં પૈસા મારે કાલે આવી જાય ને મારા ખાતામાં આવે ને એટલે તમારા 10,000 રૂપિયા હું આલી દેયો આમ પછી અડધી રાતે જરૂર પડે નહીં તો ખાલી લે મને યાદ કરજો ઓએ તમારા ઘેર કોઈ દાડો હું ઉઘરાણી કરવા આવું નહીં તો પછી હું વાગઈ નહીં યાદ હડો પૈસા તમારા મળી જાય હવે આવી જાજો બે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા ખરેખર હવે પૈસાની થોડી લાસારી હતી ન કે એવું મગજ જોતું નહીં કે મને ઉપાડી પસાડું હોય ને હોય અબે તમે બંધો ને યાર કાકા એમ નહીં કોના વગર બીજા ચી આયા હતા અરે કાકા તમારા લીધે મારી આખી સાપ ખરાબ થઈ ગઈ મારે જેટલું જુઠ્ઠું બોલવાનું પબ્લિક ને બધે હવે છે ને આપણે ઓની ટોપી ઓના સર ઓની ટોપી ઓના સર કરી જ છે પણ હવે મેળ આવે એવો નહીં અભા હવે છે ને આ ઘર છોડવું પડશે એમ હવે કોઈ બીજી આઈડિયા નહીં કારણ કે હરિમન મળ્યો તો ગોમો શું કરવું ના કાકા ઘર નહીં છોડું માર જોડે એક આઈડિયા કાકા આપણે બધી આઈડિયાઓ કરી રહ્યા હવે તો તારા શોગન ખવ નહીં તો કોઈ માનતું નહીં એટલે કાકા બધી આઈડિયા અને હારી આઈડિયામાં ફરક છે હા કેજી એટલે આવી આઈડિયા ચોથી લાયો બધે ખાલી હવે જો ખાલી વાઘુજી એક્ટિંગ કરી જો ખાલી હા હાથ જોડાવું હાથ ક્ષેત્રમાં જાવ છો પીલા પાકવા તમાકુ ને ઓય કેવડી થઈ છે તમાકુ આવડી આવડી થઈ જાય એવડી એવડી થઈ છે ઓય એટલે તમાકુ કોક નાખવા લઈ ગયા તમે શું ખાતર નતા લઈ ગયા હા મફુજી યાદ કરાય સારું કર્યું હો લઈ ગયો તો ઠેલી આ ઠેલી હાલવાની નહીં હાલવાની છે એટલે ખાલી ને ભરેલી કહું છું હું હા એટલે મફુજી બિહાર જ હતી આ ખટક કરો હડ મારે લસકો પાવો છે ઠેલી આલી દો હા તો બે દાડા આલુ ભાઈ ચમ બે દાડ અરે મફુજી એક જગ્યાએ ઉઘરાણી બાચી છે ઉઘરાણી પટા ને એટલે તમને ઠેલી લઈ આલું એવું છે ઓય આના કે ગંદમાં શોર્ટિંગ છે હાલ કડે કડું છે ખાતર મળતું નહીં પાછા હા તો એવું જ તમે લાવી દેજો હું તમને પૈસા કાલે આલ્યું ભાઈ ના રે ભાઈ ના લાઈનમાં કોણ ઉભું રહે અહીંયા હા એ વાત સાચી આખી વેળા અહીંયા ખોટી થવાનું મારે હા કાલે ઉઘરાણી પટાઈ અને તમને ઠેલી લાઈને આલી ભાઈ મારે તો ઠેલી દો હા ઠેલી જ આલ્યું હા એમ હો હા હા બાપુજી એ બાપુજી માર કાકો તમને હાલ હોમે ના દેજે ચમચો કરી ગયા હાલ જ બહાર ગયા તારી મને હોત વાયદો કર્યો તન પણ તમારી એનું હોમું નજર નહીં પડી હાલ જ રહ્યા બહાર ગયા પણ બહાર જવાનું જો આવે છે મેં કીધું તું કે હોજે હું મારા પૈસા લેવા આવ્યો અરે તું કોમ થી ગયા છી બહાર એટલે તારા બાને કોઈ કોમ હોતું નહીં અરે એના કદાચ તમને પૈસા આલવા તમારે ઘેર જતા હોય તો એ મારા ઘેર આવ્યો તો ચાલી આ તો કદર છે પૈસા લેવા એના પછી મારા ઘેર નહીં થાય જો ઓએ હવે હરીબા માર કાકા જોડે પૈસા ચોકથી આ છે ને એટલે એ હાલવા જ આવતા હશે કદાચ તમને શું કરવાનું લગીને વિશ્વાસ નહીં આવતો લ્યા તમારો લગીને વિશ્વાસ મને નહીં આવતો એ તો મને નહીં આવતો હરીબા શું કરું આના ઘરમાંથી શું લઈ જાઉં તે મારા પૈસા વસૂલ થાય ઈ કઈ હળીજી સી પ્લાસ્ટર કરાયેલું નહીં હોય ને તો પછી હું લઈ જાવ તાણ હા હરીબા એટલું જ પીપળું હો અમારા ઘરમાં એક મોસો બાજુ ઉભો છે એક વાયકર છે અને બે આગ્યા ચાર મોસા ચાર મોસા હું લઈ જાઉં છું હા બાપ બેટો ભોયા આવતો પછી ખબર પડશે પણ હરીબા અમે તો ભોય ઊંઘશે પણ અમારા ઘેર કોઈક મહેમાન આવે તો અમે ચોકડ ઊંઘાડશે પછી બરાબર છે તમારા ઘેર મહેમાન આવશે અને તમને લાસરી આવશે તાણી તમે મને પૈસા આલજો ઈ સિવાય પૈસા નહીં આલો મને હરીબા આ રીતના કોકના ઘરની આબરૂ ના લેવાની હોય તમારે આલ્યા આબરૂ તો તમે લીધી છે હવે અરે પણ હરીબા હું મોટો છે મને મારાથી હું મોટો થાય તો તમને કમાઈને આલ દેવ આલ્યા હવે કેટલો મોટો થાય ઓય
પણ મને હજુ ચોક તારા ચેતા છોકરા પૈણી ગયા આ નોકરી લાગી ગયા લ્યા. પણ ચોક નોકરી તો લેવા દો મને હજુ. અલ્યા તું શું નોકરી ની હે બેઠી? અરે પ્રાઇવેટ નોકરી સરકારી નહીં મળે તો પ્રાઇવેટ તો મળશે ને. તું શાંતિ હરીબા હરીબા શું છે? હરીબા આવું કે આવું ના હોય પછી. શાંતિ રાખજે. હરીબા કોકના ઘરની આબરૂ ના આખી ઉલાડવાની હોય પછી કોઈ. અલ્યા તમાર ઘરની ચો ઇજ્જત છે અમે. હારું હોજે આવજો તમે જો. તું નેકર ના કાય. હરીબા શું હરીબા? નહીં લેવો એકમ તો કશું એ. એટલે તમે બહાર નતા ગયા કાકા? હા? હા એમને ચોકન કહેતો તો મને તો કશું ના ચડ્યું હોય થી. મેં તો કીધું કાકા. મેં શું કીધું ગોતવાનું? તું નતો કહેતો? હોવે પેલું પાકીટ ના. હા? કાકા પાકીટ મેં હીરો આટલે મેલી તું પણ પેલું બાદ પાછળ દર જેવું હોય ને થોડું એકંથી ભય પડી. તારું ભલું થાય તારું ઉપાધિ કરી હવે. કાકા ઉંદરા ખેંચી જા લાગી બીજું કોઈ નહીં. તણિયા. ઓળખી જાય એક્ટિંગ કાકા આપણે. આ શું છે લ્યા? આ દેશમાં શરમ નહીં આવતી લ્યા તને? શરમ નહીં આવતી? પોતે એક નંબરનો જૂઠો છે. ચડે એમાં. છોકરાને જૂઠું બોલતે શીખવાડે છે. છોકરાને જૂઠું બોલતે શીખવાડે છે. પૈસા કાઢ. પૈસા કાઢ મારા પૈસા કાઢ. આ! એ રી! કાળા કુકવાનું દેવાયું લ્યા. બાકી સીધા વાતનું દેવાયું લ્યા મોહી. જ્યાં તમે જ્યાં આવે હવે જ્યાં ખાલી તમે હરીબા પથારી ફરી તમારી. હરી બેટા તારે બધું હોય તો હજી તું જતો રે લ્યા, જતો રે હરી, જતો રે. હું નેનો હતો ને તાણી માર કાકા હારે પવન આવ્યો તો તારનો હવા આવ્યો પણ તાણી હારે પવન આવે ને જપા જોડું આવે તમે જ્યાં તમે નેકળા હાલ ના હાલ હોયથી. જમાયો કે કગરી પડ્યા પગમ પડી જાય લ્યા, તારે બધું હોય તો હજી તું પગમ પડી જાય લ્યા. મારી ભૂલ નહીં. આ વાઘુજીએ મને પૈસા લીધા છે. મને પૈસા સાથે એટલે કાળ આવી ગયો. ભૂલ થઈ ગઈ. સાચી વાત છે. હરી બેટા તું એ હાચો છે પણ હાલ છે ને મારા ઝાડવા જોડે કોઈ નહીં લ્યા. તને શું હાલ છે લે અદા કરબો હાલ કોઈ પૂંચી ખાવા નહીં લ્યા. મારા પૈસા કાલે પણ મને જાય પછી મને આવું ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ. અમાર જોડે હાથ ઉપલા પૈસા નહીં. કગરી પડ્યા કગરી પડ. હવે પૈસા નો મેં આ ઘર પર નહીં મેલું. પૈસા નો મેં આ ઘર પર નહીં મેલું. મને કોઈ ના કરતા. ના હરી ના ના તેલા વલી આ ઝાડવાની આબરૂ લીધી લ્યા તે. મારા ઝાડવાની આબરૂ લીધી લ્યા. તારે આબરૂ આલવી પડશે લ્યા. તે વાહન પછાડ્યા છે તારે વાહનના પૈસા આલવા પડશે. તારે આબરૂ આલવી પડશે. દંડ ભરીને જો હવે. તમે ક્યાં હોય હું કર્યો. તમે ક્યાં હોય હું કર્યો. ભાઈ ભૂલ થઈ ગઈ. મને નથી ખબર કે વાઘુજી ભૂવો થઈ. હું કાળા કુકવાનું દેવ હવે તને વેટામ લે હરી. તારું હવે ખેતન વેતન થઈ જાય લ્યા. મારા નેને છોકરો છે. હજી તારે બધું હોય ને. શું કરું કહો. તમે કોઈ કરું હું. તમે કરું. તમે કોઈ મારી વાત. હા, જતો રહો અહીંથી. આ તો હવે મારા ઝાડવાના થોડા ઓક્સી લ્યા. નકર તમે પોટ રાખે ના મેલું લ્યા. જતો રહો. એમને નહીં મેલું લ્યા. કોઈ ના કરે, એમને જતો નહીં રહો. મેલું. હજી તારે 21,000 રૂપિયા દંડ ભરવો પડશે વાનો. મેલો એકવી મેલો હવે. તમે કયો પોકાર હો. હું હરીનો કાકો છું લ્યા. ઓવે મારા હરીને બકાવા આયા છો તમે લ્યા. કાકા ખબર નહીં પડતી. તું કઈ જગ્યાએ એક દેવ દૂરતો છે મારા જોડે તો 84 નું ખાતું છે લ્યા. આખા સોપડા ભરેલા છે. સોપડા કાકા ઓક મારાથી તમારી હાલ જરૂર નહીં. હરી લાવો હરી. હરી કઈનો હાજર જ છે હોય. ઓવે તમે મને બનાવોત હે ધૂળીને બીવડાવોત અને હું અહીંથી જતો રહો એમ. ના એ તો અમુક ટાઈમે ફોન આવી જાય છે એમ. વાઘુજી તમારું દેવ મને વેટાય ચારી વેટાય ઓક મારા હોય ચારી
હે અલ્યા તમે તો મારા પૈસા લઈને બેઠા છો તમારું દેવ મને શું કામ હટાય હે એટલે તમે મને વહુ પડાયો ને અલ્યા તારી વશમાં કદી હોવું નહીં યાર દશમન રોય તો અમી ગયા છો અમી આલવાના છે પૈસા કાઢ હવે હરીભાઈ 20,000 રૂપિયા મૂડી અને વ્યાજ કેટલું થાય અલ્યા રે વ્યાજે ગોળી મારી ગોળી મને મારી મૂડી આલી દે તમારા પૈસા લાખે ખોટા નહીં થાય તમને તે જોડે ખોટા થઈ લઈ ગયા છો આલવાના છે મેં ના પાડી તમને મેં દાદાગીરી કરી કોઈ દાડો શાના હાથે દાદાગીરી કરી દે આલવાના છે જો મારે ઘરની લોન થઈ ગઈ છે કમ્પ્લીટ બરોબર હવારે ખાતામાં આવી જાય તમે તાર ચા મારા ઘેર આવી પીજો ભાઈ અરે મારે તારા ઘરની ચા નથી પીવી એ પાણી ભરલા હે પાણી ભરલા તાણી લે સંકટ સમયમાં આ મોડે ફોન આવ્યો તો તને ખબર છે જઈને ઉભો રહ્યો તો ની અરે કોઈ મને નાનું છોકરું બીજું નહીં તો ડૂચે પાવે છે મને હું જઈને ઉભો રહ્યો તો ની તાણીયા ધણીએ મને 20,000 રૂપિયા એકની રકમે કાઢીને આલ્યા હતા પૂછ્યું નતું કે ચાલી આવશો એમ તું આઈને ઉભો રહ્યો તો તારી તારા પગમાં ધોકો છોડ્યો તો હારું હતું ઓય તે મેં કોડિયા પેથી પગ છોડ્યો લેવડ દેવડ તો હોય આલે આવી લેવડ દેવડ ના હોય લ્યા મારી વાત ઓબડો કાલ મેં તમારી જોડેથી પૈસા લીધા કાલ તમે મારા જોડેથી લેવો એટલે લેવડ દેવડ તો હોય એમ મારો દાડો હારો છે મારા ભગવાન ઘેર થી ઓય મારો દાડો ફરી નહીં ગયો તે તમારા ઘેર હું પૈસા લેવા ઉછી ના લ્યા અલ્યા મૂર્ખા જરૂર તો ધૂળની પડે ધૂળની એ આથી ડળવાનો આ છેટો રાખવાનો ઓય હું ખાલી હું મજાક કરું છું કે ધૂળની જરૂર પડે એમ આપણે પાવર ના કરાય અને હું ખોટું બોલ્યો કોઈ દાડો હું ખોટું બોલ્યો કોઈ દાડો તમે સાચું બોલ્યા એટલે પૈસા મારે 2-3 જગ્યાએ હલવાઈ રહ્યા હતા ને એટલે મારે પછી લોન કરવી પડી 2-3 જગ્યાએ તમારા પૈસા નહીં હલવાઈ રહ્યા 2-3 જણા ગોમમાં તમે હલવાયા છે એમ કહો ના હોય લ્યા એવું ના હોય અને અમે વાઘુજીનો નિયમ જ છે કે વધારાનું ના કોઈને કોઈ કહેવું અને હરામનું ના કોઈ લેવું વાઘુજીનો એક જ નિયમ છે કે ઉછીના રૂપિયા લેવાના અને વળતા કોઈ દાડો આલવાના નહીં એનો નિયમ છે તમારો ના, એવું ના હોય હવાર આવી જાજો આલ્યો લે પૈસા હું ભલા આદમી વિશ્વા વગરના હાફ તમે એ તાણી એટલે ઘર મેલી નાઈ ગયો કોઈ દાડો હું પૈસા ના આલવા હોત ને તો વાઘુજી કહીએ ઘર મેલી નાઈ જાવ તો હોય ઘણા નાઈ તો હસી તાણી હરી કોઈ હાવ એમણે કોઈ જેલા નહીં પછી એટલે- એટલે એમ તો થોડી ઘણી આબરૂ બચી છે ચોકડ વધી છે આબરૂ તાણી ચોકડ બધી આબરૂ છે કેમ ચોકણ એટલે તારે હેડે હું તમારા હંગા જાઉં અને જોરાજીના ગલ્લેથી મને રૂપિયાનું બાકી લઈને બતાવો તો હું તમને મોનું હેડો અરે બા આબરૂ છે કાલ અમાર ઘેર શાકભાજી લેવાના પૈસા નતા ને તો મારા કાકો કાલ બાજી પનીર અંગારા લાયા હતા તું બે હમણાં આ જોવો સંસ્કાર જોવો લ્યા તમારું જોઈ શીશો છે આર્યો આ જોઠું બોલતે શીશી ગયો મોટું ભાઈ નાખવાનું હાલ હમણાં અલ્યા તમે શું મોટું ભાગો લ્યા ભાગું મોટું મોટું તો હું ભાજી નાખ્યો બાપુજી વાઘુજીનો આ સમય નબળો છે હરી તમને કહું ઓએ અને સમયની કિંમત કરો તમે સમય લે જે દાડે સુધરશે ને એ દાડે 20,000 ના તો 40,000 રૂપિયા તમારે આ ઓગણમ ના નાખું નહીં તો વાઘુજીની હા કેટલા વર્ષ હવે વધ્યા છે હા કેટલા વર્ષ વધ્યા છે કેટલી ઉંમર થઈ તમારી હે જેટલો સમય ખરાબ આવ્યો છે વરા કેટલા થયા છે એમ નહીં વરા કેટલા થયા છે તમાર 56 હે 56 વર્ષથી તમારો નબળો સમય છે હે આ પરિસ્થિતિ મંદી હોય 5 વર્ષ હોય 10 વર્ષ હોય 15 વર્ષ હોય 20 વર્ષ હોય મારી વાત ઓબળો આ 2024 ચાલે છે અને 2025 આવશે ને એટલે પછી વટ હશે વટ બાબુજી વટ તો તમારો હતો ય સમય હતો બધું પીવામાં ગાડ્યું છે લ્યા આ દેવાય એમને નહીં છે ના ના, ઈ તો ઓવે. અડધી લાઈન પર ચડી ગયા હતા બરોબર એ વખત થોડી અડધી લાઈન હતી એમ ઈ બધું જવા દો હવે મારા પૈસા મને ચાણી મળશે તમારાની બધાને પૈસા આલી દેવા છે અમે 7 લાખ રૂપિયા લોન તો ઘર ઉપર કરી જ છે બરોબર ઘર જવું હોય તો હરીભાઈ જાય પણ આબરૂ હાચવી લેવી છે એમ બસ હવે થોડું જીપવું છે અને નોક ખોઈ નહીં જાવ વાઘુજી હા મારા કાકાની છોકરી થઈ કહું છું હા કાલ હવારનો તમે સમય આલું છું જો મારા પૈસા મને નહીં મળી તો ખરેખર આ ગામમાંથી વાઘુજી હતા નાતા થઈ જાય મળશી લે મળશી હા મળશી હા હવારે ચા મારા ઘેર આવીને પીજો ચા નહીં પીવી મારા પૈસા જોવી આલ્યો લે અબે તેરે નામ કા કુત્તા પાલું હે આવી આડિયા વાલવાની એટલે દેવું કાકા મેં કરી તું કે તમે કરી તું અને કાકા તમે પહેલા મને એવી વાત કહો કે તમે આરી લાઈન પકડી ચોથી કને પકડાઈ હતી પહેલા તો મારે એને પાડવો છે ચી લાઈન અરે પીવા વાળી ઈ લાઈન
કોઈ કોઈને પકડાવતું જ નહીં. હવે કાકા તમે બંધ થો એ લાઈને તો આ દાડા દીધા હી. હારી વાત જવા દે. હવે કાલનો દાડો ઉગે તો આપણે શું કરવું એમ? ગમે તે થાય કાકા પણ ઘર તો નહીં છોડવાનું મારી. હા? તું ગમે તે આઈડિયા હારી લાય નકર પછી તું એકડ ઊંઝો રે અને વાઘુજી ઉપડી જાહી એમ. વાઘુજી માટે નહીં ઉપડી કાકા, વાઘુજી માટે નહીં ઉપડી. હવે આપણું જૂઠ છે ને રાજુ સમય ટકે એમ નહીં. અરે કાકા તમે ચિંતા ના કરો, તમારો અભો હજુ જીવે છે, મરી નહીં ગયો કોઈ. હજુ માર જોડે એક મસ્ત આઈડિયા છે કાકા. એટલે તારી આઈડિયા આવીને આવી હશે નહીં તો પણ મજા નહીં આવે હો, મજા નહીં આવે. કાકા આઈડિયા તો જોરદાર છે પણ તમે કરી નહીં કહો. હું નહીં કરી કહું તો હે નહીં કરી કહો માથા પછાડવા નથી દિવાલે. હવે માથા પછાડવા નથી એટલે તમે કરી કહો એમ. ખાલી તું કેમ પણ આઈડિયામાં દમ હોવો જોઈએ એમ. અરે કાકા ખતરનાક આઈડિયા છે હારી. એવું એમ? હા. ક્યાંથી? ચીલાજી લાયો 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 ભાઈ લાયો. વાહ ભાઈ વાહ. તાણી પછી કાકા કશો વધો નહીં. હવે ખાલી હવારે દાડો ઉગવા દે. અભા વાઘુજીનો દાડો ઉગશે અને ઉઘરણીનો દાડો ફરશે. હવે હા મારું 500 પાટણ હા.